સોશિયલ મીડિયાના ઇન્સ્પાયરિંગ કપલ બિબેક પંગેની અને સૃજના સુવેદીને તમે જાણતા જ હશો. હવે નેપાળના ઇન્સ્પાયરિંગ કપલ વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બિબેક પંગેનીનું આખરે કેન્સરના કારણે નિધન થયું છે. તેઓ કેન્સર સામેની લડાઈ હારી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો સૃજનાના સમર્પણને જોઈને ભાવુક થઈ રહ્યા છે, કારણ કે કેન્સરના સમયે પણ તેણે પોતાના જીવનસાથીનો સાથ ન છોડ્યો હતો. બિબેકને વર્ષ 2023માં કેન્સર હોવાની જાણ થઈ હતી અને તેની પત્ની સૃજના સુવેદીએ દિવસ રાત સેવા કરી એક જવાબદાર પત્નીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિબેક અને તેની પત્નીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો તમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોશો તો તમને ખબર પડશે કે સૃજનાએ કેવી રીતે તેના પતિની એક બાળકની જેમ સંભાળ રાખી. સૃજનાએ દરેક પગલે તેના પતિને પ્રોત્સાહન આપ્યું અને પોતે હિંમત ન હારી. સારવાર દરમિયાન સૃજનાએ દરેક પળને પોતાના કેમેરામાં કેદ કરી છે અને તેને પોતાની યાદો માટે સાચવી છે. કેન્સરની સારવાર દરમિયાન સૃજનાએ પોતાના પતિની જેમ વાળ કપાવી લીધા હતા. આ બંનેની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તે જ સમયે સૃજનાએ હોસ્પિટલમાં તેના પતિને પોતાના હાથે ખવડાવ્યું અને તેની સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું. આજે સૃજનાએ તેના પતિ બિબેકને ગુમાવી દીધો છે અને તેના ચાહકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.